નમસ્કાર, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે વિકાસ મકવાણા। બુલેટિનની શરૂઆત કરીએ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે સ્ટાર પ્રચારકોના નામ જાહેર થઈ ચૂક્યા છે। ભાજપ અને કોંગ્રેસે સ્ટાર પ્રચારકોના નામ જાહેર કર્યા। રાજ્ય ચૂંટણી આયોગમાં સ્ટાર પ્રચારકોની યાદી જમા થઈ, જેમાં ભાજપે ઝોન વાઇઝ સ્ટાર પ્રચારકો જાહેર કર્યા। રાજ્યના 4 ઝોનમાં 20-20 સ્ટાર પ્રચારકો। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી, ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા, કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ, સંગઠન મહામંત્રી રત્નાકરજી, પરસોત્તમ રૂપાલા। કોંગ્રેસે પણ એની સામે 40 જેટલા સ્ટાર પ્રચારકોના નામ જાહેર કર્યા છે। તો આ આખી યાદી બીજેપીની છે, જેમાં સીએમ, ડેપ્યુટી સીએમ, ભાજપના પ્રદેશ પ્રમુખ સાથે પૂર્વ પ્રદેશ પ્રમુખ અને અત્યારે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ, સાથે સાથે સંગઠનમાંથી મહામંત્રી રત્નાકરજી, સાથે સાથે સાંસદ પરસોત્તમ રૂપાલા, આ તમામ બીજેપીના સ્ટાર પ્રચારક રહેશે। આ તરફ કોંગ્રેસ તરફથી પણ 40 જેટલા સ્ટાર પ્રચારકોના નામની જાહેરાત કરવામાં આવી, જેમાં મુકુલ વાસનિક, કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિતભાઈ ચાવડા, વિપક્ષ નેતા તુષારભાઈ ચૌધરીનો સમાવેશ, સાથે ભરતસિંહ સોલંકી, જગદીશ ઠાકોર કોંગ્રેસના સ્ટાર પ્રચારક રહેશે। શક્તિસિંહ ગોહિલ, પરેશ ધાનાણીનો સ્ટાર પ્રચારકમાં સમાવેશ કરવામાં આવ્યો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કચ્છનો પ્રવાસ કર્યો, જ્યાં ભુજમાં એમણે પ્રચારની શરૂઆત કરી હતી। દયાપર ખાતે મુખ્યમંત્રીએ જાહેર સભાને સંબોધિત કરી। ધરતીકંપ બાદ કચ્છે વિકાસની નવી ઊંચાઈ મેળવી તેવું સીએમએ કહ્યું। ગુજરાતમાં સૌથી વધુ વિકાસ કાર્યો કચ્છમાં થયા। નર્મદાનું પાણી કચ્છના ખૂણે ખૂણે પહોંચાડવાનું કામ થયું। પ્રધાનમંત્રીના નેતૃત્વમાં કચ્છના પ્રશ્નોનો કાયમી ઉકેલ। કચ્છના સફેદ રણને બેસ્ટ ટુરિઝમનો એવોર્ડ મળ્યો। શિક્ષણના તમામ પ્રશ્નો ટૂંક સમયમાં દૂર થશે। 26 તારીખે ભાજપના ઉમેદવારને જીતાડવા સીએમએ અપીલ કરી। કે ગુજરાતમાં સૌથી વધારે વિકસિત થઈ રહ્યું હોય અત્યારે તો એ આ કચ્છ છે, કચ્છ। અને કચ્છનું ભવિષ્ય, આખા ગુજરાતમાં જો સૌથી સારું ભવિષ્ય કચ્છ હોય કોઈ જિલ્લાનું તો એ આ કચ્છનું છે। જે પ્રમાણેની પાણીની વ્યવસ્થા, પાણી, નર્મદાનું પાણી કચ્છ સુધી આવે એવું કોઈ માનવા તૈયાર નહોતું, પણ આજે એ કામ પૂરું કરીને આજે ઘર ઘર સુધી નર્મદાનું પાણી માન્ય વડાપ્રધાનશ્રીએ પહોંચાડ્યું। આખા દેશમાં, દુનિયામાં કચ્છનું નામ દુનિયાના નકશા ઉપર આવી ગયું। ધોરડો બેસ્ટ ટુરિઝમ વિલેજ તરીકે આપણે બધા સાથે મળી અને એક દિશામાં, એક વિચાર સાથે આગળ વધીએ તો જ વિકસિત ગુજરાત અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત લીડ લઈને આગળ વધશે। અને ક્યારે વધશે તો આ 26મી તારીખે, આ 26 તારીખે જે ઇલેક્શન છે, મતદાન તારીખ છે, સૌથી વધારે મત આપીને ભારતીય જનતા પાર્ટીના એક ઉમેદવારને જીતાડો। આ તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ગાંધીધામમાં પ્રચાર। ગાંધીધામમાં ભવ્ય વિજય સંકલ્પ સભાનું આયોજન થયું। મંત્રી કાંતિલાલ અમૃત્યા અને ત્રિકમભાઈ છાંગા હાજર રહ્યા। એમએલએ માલતીબેન અને વિરેન્દ્રસિંહ જાડેજા પણ હાજર રહ્યા। ગાંધીધામ મહાનગરપાલિકા બનતા મોટો ફાયદો થયો તેવું સીએમએ કહ્યું હતું। મનપા બનતા તમારું બજેટ અનેક ગણું વધ્યું। ડબલ એન્જિન સરકાર ગ્રાન્ટ પણ આપશે। મહાનગરપાલિકાનું બજેટ પણ વધ્યું છે। 26 તારીખે મતદાન કરી ભાજપને જીતાડીએ તેવી પણ સીએમએ વાત કરી હતી। મહાનગરપાલિકા બનાવી છે, મહાનગરપાલિકાનો ફાયદો પહેલા જ વર્ષે થયો। તમને સમજી લો કે પહેલા 100 કરોડનું બજેટ હતું નગરપાલિકા વખતે, મહાનગરપાલિકા થઈ ગઈ એટલે 608 કરોડનું બજેટ થયું। નથી ડબલ એન્જિન સરકારની તો ગ્રાન્ટો બાકી, આ તો ખાલી કોર્પોરેશનનું બજેટ છે। એટલે તમે આયોજન કરી તમારા બાગ બગીચા બનાવવા, ગટરની લાઈન નાખવી, વરસાદી પાણીની લાઈન નાખવી, જે તમે આયોજન કરો બધા જ આયોજનો ખૂબ સારી રીતે પૂરા થવાના। તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પ્રચાર પ્રસાર પૂરજોશમાં થઈ રહ્યો છે, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દસક્રોઈમાં કુહા ગામ ખાતે વિકાસ સંકલ્પ સભાનું આયોજન કર્યું। અમદાવાદ જિલ્લાના તમામ ભાજપના હોદ્દેદારો હાજર રહ્યા। તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ઉમેદવારો પણ વિકાસ સંકલ્પ સભામાં હાજર રહ્યા। મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ વિકાસ સંકલ્પ સભામાં હાજર રહ્યા હતા।
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે, ત્યારે આજે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી દાહોદ પહોંચ્યા હતા, જ્યાં સભા યોજી હતી. દાહોદમાં છાપરીમાં વિકાસ સંકલ્પ સભાને સંબોધિત કરી કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું, કોંગ્રેસને ઉમેદવારો નથી મળતા, ગુજરાત વિરોધી માનસિકતાને લોકો ઓળખી ગયા, ઘરે ઘરે વોટ માંગવા ગયા એમનો અંદાજો આવી ગયો, લોકો આવકારતા નથી, તેમનો સફાયો થવાનો છે તે વાત નક્કી છે. કે આ કોંગ્રેસીઓને ગામે ગામ ઉમેદવાર નથી મળતા. ફોર્મ ભરવાનું ચાલુ થાય તે જ દિવસે ગુજરાતમાં 200 થી વધારે એવી સીટ હતી જ્યાં અમારા ગુજરાતના નાગરિકોએ આ ગુજરાત વિરોધી માનસિકતા વાળા લોકોને ઓળખીને એવી પરિસ્થિતિ કરી કે આમાંની એક બી પાર્ટીને કોઈ ઉમેદવાર પ્રાપ્ત ના થયો. જેટલા લોકોએ ફોર્મ ભર્યું તેમાં કેટલાય હોશિયાર લોકો જે મારા આદિવાસી વિસ્તારના ભાઈ બહેનોનો વોટ માંગવા ગયા, નગરોમાં વોટ માંગવા ગયા, મોટા મોટા શહેરોમાં વોટ માંગવા ગયા અને 2 જ દિવસમાં અંદાજો આવી ગયો કે ગુજરાત વિરોધી માનસિકતાને આ વર્ષે ગુજરાતના કોઈ બી ક્ષેત્રમાં લોકો એને આવકારતા નથી. પંચમહાલની વાત કરીએ. સ્થાનિક ચૂંટણી સમયે જ કોંગ્રેસને મોટો ઝટકો મળ્યો. જિલ્લા પ્રમુખ ચેતનસિંહ પરમારે કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો. કુગંબામાં વિકાસ સંકલ્પ સભામાં તેઓ ભાજપમાં જોડાઈ ગયા. ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીની અધ્યક્ષતામાં વિકાસ સંકલ્પ સભા થઈ. 7 વર્ષથી પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે કાર્યરત હતા. 10 વર્ષ કરતા વધારે સમય તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે પણ રહ્યા. કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપનો કેસરિયો ધારણ કર્યો. અમે જ્યાં પણ રહીએ તેની ખંતી સેવા કરતા આવેલા છે. કોંગ્રેસમાં પણ આજ દિન સુધી રહ્યા હતા અને કોંગ્રેસનું પણ નિષ્ઠાથી અમે અમારું પૂરેપૂરું તન મન અને ધનથી કામ કરવાનો પ્રયત્ન કર્યો છે. પરંતુ અંદરોના વિખવાદ ગેરશિસ્તના કારણે કામ કરવું અસહ્ય લાગ્યું અને તેના કારણે તેમજ જે અમુક નેતાઓ દ્વારા જે ગુજરાતની જનતા વિરુદ્ધના જે નિવેદનો કરવામાં આવે તેનાથી પણ ગુજરાતી તરીકે પણ કંઈક ને કંઈક દુઃખ પહોંચે એ સ્વાભાવિક છે અને તેના કારણે સ્વેચ્છાએ આજ રોજ મેં કોંગ્રેસમાંથી રાજીનામું આપી અને જે ભારત દેશનો માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના દ્વારા જે વિકાસ થઈ રહ્યો છે તેનાથી પ્રેરાઈને આજે ભાજપમાં જોઈન થવાનો નિર્ણય કર્યો છે. આ તરફ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે. મોદી સાહેબે ખેડૂતોને 6,000 રૂપિયા આપ્યા. કોંગ્રેસ આખા દેશના ખેડૂતોના રૂપિયા ખાઈ ગઈ. ખેડૂતોના હકનું ખાઈ જનારાનો હિસાબ જરૂરી છે. ખેડૂતોનું ખાય તેને કુદરત ક્યારે માફ ન કરે. તો આ મોદી સાહેબ આવ્યા ને 6,000 રૂપિયા તમારા ખાતામાં આવતા થયા, કટકી વગર હાથમાં આવ્યા. તો આની પહેલા જે કોંગ્રેસના લોકો બેઠા હતા એને ખેડૂતોના રૂપિયા સપાચક કરી નાખ્યા કે નહીં? આ 6,000 રૂપિયા મોદી સાહેબ તમારા ખાતામાં આપી શકે છે, તો આ કોંગ્રેસીઓ તમારા 6,000 રૂપિયા ક્યાંથી ખાઈ ગયા? ખાઈ ગયા કે નહીં ખાઈ ગયા? આ બધા જ લોકો હાથ ઊંચા કરીને કે મળવા જોઈતા હતા કે નહીં? પહેલા આ કોંગ્રેસીઓ તમારા 6,000 રૂપિયા દર વર્ષના હપ્તા ખાઈ ગયા કે ના ખાઈ ગયા? તો આ લોકોનો હિસાબ કરવો પડે કે નહીં? કેવો કરવો પડે? અહીંયા બેઠેલા 10,000 લોકોનો 6,000 રૂપિયા કરીએ ને તો એ કરોડો રૂપિયા થાય. આ તો આખા દેશના ખેડૂતોના 6,000 રૂપિયા ખાઈ ગયા છે. અને ખેડૂતોનું ખાઈને
તેને ભૂલથી આપણે માફ કરી દેશો. તમે તો બધા માનવતા વાળા છો. ત્યારબાદ ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી છોટાઉદેપુરના બોડેલી પણ પહોંચ્યા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે બોડેલીમાં વિકાસ સંકલ્પ સભાનું આયોજન થયું હતું. હર્ષ સંઘવીએ ભાજપના ઉમેદવારો માટે ચૂંટણી પ્રચાર કર્યો. બોડેલીમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આકરા પ્રહાર કર્યા. તેમણે કહ્યું, કોંગ્રેસના શાસનમાં ખેડૂતોના રૂપિયા ખાઈ ગયા હતા. અહીંયા પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો. બોડેલીમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ આકરા પ્રહાર પણ કર્યા હતા. કહ્યું કે સરકાર જતી રહી ત્યારે આદિવાસીઓ દેખાયા. રાહુલ ગાંધી વિદેશમાં જાય એટલે અનામત બંધ કરવાની વાત કરે છે. દર વર્ષે તમને જે 6,000 રૂપિયા તમારા હકના ખાધેલી આ કોંગ્રેસીઓને તમે જવાબ મજબૂતાઈથી ગામમાં આવશે તો આપશો કે નહીં આપશો? કેવો જવાબ આપશો? બધા એક સાથે આ કોંગ્રેસીઓને ગામમાંથી ભગાડવા પડશે કે નહીં? આ 6,000 રૂપિયા ગરીબ ખેડૂતોના ખાધેલા કોંગ્રેસીઓને ગામે ગામથી ભગાડવા પડશે કે નહીં? આ મોટા મોટા મહેલો એમના બની જ જાય ને ભાઈ. વર્ષો વર્ષ સુધી શાસનમાં હતા ત્યાર તક ખેડૂતોનો હક છીન્યો, આદિવાસીઓનો હક છીન્યો, અનુસૂચિત જાતિના ભાઈ બહેનોનો હક છીન્યો. હવે જ્યારે શાસન જતું રહ્યું, સરકાર જતી રહી, તો આદિવાસી ભાઈ બહેનો પાછા નજરે પડ્યા એમને. આ તરફ ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા મહેમદાબાદની મુલાકાતે. પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં પ્રચાર સભા થઈ. અહીંયા વીરેશ્વર મહાદેવના દર્શન કર્યા હતા. ખેડામાં પણ જાહેર સભા સંબોધી. ખેડા જિલ્લા પંચાયતની સિંહુજ બેઠક પર વિજય વિશ્વાસ સંમેલન યોજાયું. ખેડા જિલ્લા પ્રમુખ પ્રભારી સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ તરફ રાજકોટ મહાનગરપાલિકા ચૂંટણી માટે ભાજપે સંકલ્પ પત્ર જાહેર કર્યું. મંત્રી જીતુભાઈ વાઘાણીએ સંકલ્પ પત્રની માહિતી આપી. અમારો સંકલ્પ પત્ર અમારા માટે ગીતાજીનો ગ્રંથ. રાજકોટમાં અમને કોઈ હરાવી શકે તેમ નથી તેવું પણ જીતુભાઈએ કહ્યું. રાજકોટને મેટ્રો સિટી તરીકે વિકસાવાશે. શહેરમાં મેટ્રો ટ્રેન દોડાવવાનું ભાજપનું મહત્વનું વચન. નવા બ્રિજ અને સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ કરાશે. દરેક ઝોનમાં મિની હોસ્પિટલ અને સ્માર્ટ સ્કૂલ બનશે. મહિલાઓ માટે સ્પેશિયલ હોકર ઝોન તૈયાર થશે. સરકારી કચેરીની લાઇનમાંથી કાયમી મુક્તિ મળશે તેવું પણ કહેવામાં આવ્યું. આ સંકલ્પ પત્ર કે અમારામાં શ્રીમદ ભગવદ્ ગીતાથી ઓછું નથી. આ મારો એક ભગવદ્ ગીતાનો ગ્રંથ છે. સેવાહી સંગઠનના ન્યાય અને સિદ્ધાંત સાથે ભારતીય જનતા પાર્ટી અવિરતપણે લોકોની સેવામાં કામ કરી રહી છે. રાજકોટ મહાનગર કે કોઈ અભિમાનથી નથી કહેતા, કોઈ હરાવી શકે એવી સ્થિતિ નથી. કારણ કે જન સુધી માનની મોદી સાહેબ, ભૂપેન્દ્રભાઈ, ભારતીય જનતા પાર્ટી, એમનું નેતૃત્વ ને એમના કરેલા કામો, એની અનુભૂતિ તળ ધરતી ઉપર એ આપનાથી માંડીને તમામ લોકોને છે. આ તરફ અમદાવાદ ભાજપ દ્વારા ચૂંટણીલક્ષી સંકલ્પ પત્ર જાહેર કરવામાં આવ્યું. મંત્રી ઋષિકેશભાઈ પટેલની હાજરીમાં મેનિફેસ્ટો રજૂ. સ્વચ્છ, સ્વસ્થ અને સુરક્ષિત અમદાવાદની થીમ છે. અમદાવાદ શહેર ઝૂંપડપટ્ટી મુક્ત બનશે તેવું કહ્યું. એઆઈ ટેકનોલોજીથી ટ્રાફિક મેનેજમેન્ટ કરાશે. એએમસીની તમામ શાળાઓને સ્માર્ટ બનાવાશે. કોર્પોરેશનની ભરતીમાં 30% મહિલા આરક્ષણ આપીશું. દરેક વોર્ડમાં મહિલાઓ માટે જીમ બનશે. એએમટીએસની તમામ બસોને એસી બનાવવાની મહત્વની જાહેરાત કરવામાં આવી. વૃદ્ધોને એએમટીએસ, બીઆરટીએસમાં મફત મુસાફરીની પણ ભેટ આપવામાં આવશે. ગઈ વખતે અમે જે વિઝન ડોક્યુમેન્ટ મૂક્યું હતું એમાંથી અમારા સર્વે પ્રમાણે 96% કામો અમારું બોર્ડ આદરણીય પ્રતિભાબેન, જતીનભાઈ, ભાઈ શ્રી દેવાંગભાઈ એમને પૂરા કર્યા છે. અમદાવાદમાં જ્યાં ઝૂંપડું ત્યાં ઘર એ સંકલ્પ સાથે અમદાવાદ કોર્પોરેશન આગળ વધવાનું છે. કેન્સર માટેની સારવાર માટે અદ્યતન સ્પેશિયાલિસ્ટી હોસ્પિટલ બનાવવાનું અમે આયોજન કર્યું છે.
પક્ષ વિરોધી કાર્યવાહી સામે ભાજપ પ્રવક્તાએ નિવેદન આપ્યું છે. પક્ષ વિરોધી કાર્યવાહી બદલ પ્રદેશ ભાજપ આકરા પાણીએ. પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા સામે કડક કાર્યવાહી થશે. પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર સામે શિસ્ત સમિતિ પગલાં લેશે. સસ્પેન્ડ પણ કરવામાં આવશે. જિલ્લા કક્ષાએ જિલ્લા શહેર પ્રમુખ તમામ પગલાં લેશે. ભારતીય જનતા પાર્ટી એ શિસ્તબદ્ધ પાર્ટી છે અને ગુજરાતમાં જ જો ઉદાહરણ આપું તો 1,25,00,000 કરતાં વધારે પ્રાથમિક સભ્યો છે અને 1,20,000 કરતાં પણ વધારે સક્રિય સભ્યો છે. તો જે કાર્યકર્તાઓએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી હોય, એટલે કે જેમાં ખાસ કરીને પક્ષની સામે જુદા જુદા પક્ષમાં ચૂંટણી લડ્યા હોય અથવા અપક્ષ પણ લડ્યા હોય, તો સામાન્ય પદ્ધતિ એવી છે કે આ પ્રકારનું સીધું જ જે સાબિત થાય એવું કૃત્ય કે જેમાં પક્ષના ઉમેદવારની વિરુદ્ધમાં ફોર્મ ભરીને લડ્યા હોય અને જો જિલ્લાના પ્રમુખ એ પ્રદેશને રિપોર્ટ કરતું હોય છે અને પ્રદેશ પ્રમુખની પાસે આ સંગઠનની દ્રષ્ટિથી પણ અધિકાર છે. તો ગોંડલ તાલુકા પંચાયતની દાળિયા બેઠક બિનહરીફ થઈ છે. રીબડા તરીકે ઓળખાતી દાળિયા બેઠક પર ભાજપ બિનહરીફ થયું. બેઠક પર કોંગ્રેસ અને આપના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા. કોંગ્રેસના હર્ષાબેન, આપના વર્ષાબેને ઉમેદવારી પાછી ખેંચી. રાજદીપસિંહ જાડેજાની વ્યૂહરચનાથી ભાજપનો ભવ્ય વિજય. રીબડા બેઠક પર ભાજપનો દબદબો યથાવત જોવા મળ્યો. પરિણામ પહેલા જીતથી ભાજપની છામડીમાં ખુશીનો માહોલ છે. ગામનો 6 ગામનો રોડ, રસ્તાનો, લાઇટો, પાણીનો કોઈ પણ જાતની સમસ્યા નહોતી. ત્યારે ગામજનોએ બંને ઉમેદવારોને કીધું કે ભાઈ આટલો બધો પાર્ટીનો વિકાસ છે જ પહેલેથી, તો તમે સૌ પાર્ટી સાથે જોડાયેલા રહ્યો, જેનાથી વધારે પાર્ટીના ઉમેદવારને ગતિ મળે અને હજી જાજુ વિકાસનું કામ થાય. એના માટે થઈને બે મારા ધર્મપત્ની દાળિયા 4માંથી ચૂંટણી કોંગ્રેસમાં ફોર્મ ભર્યું હતું. રાજી ખુશીથી અમે પાછું કેસેલ છે ને રાજદીપભાઈ અમને સમજાવ્યા કે આપણે જે 4-5 ગામનો ભાઈચારો છે, ભાઈચારો એકબંધ રહે તે માટે કોઈના ધાક ધમકી વગર. દાળિયા 4 બેઠક ઉપર મારા વાઇફ ઊભા હતા, વર્ષાબેન તુષારભાઈ હોરા. આ આમ આદમી પાર્ટીમાં અમે ફોર્મ ભર્યું હતું અને રાજી ખુશીથી ખેંચેલું છે અને કોઈની ધાક ધમકી વગર અને આમનો ભાઈચારો રહે એના માટે રાજદીપભાઈના કહેવાથી સમજાવટથી અમે ફોર્મ પરત ખેંચેલ છે. સુરતની વાત કરીએ. કામરેજ તાલુકા પંચાયતની 2 બેઠકો પર કેસરિયા સેમણી બેઠકના ભાજપ ઉમેદવાર વિશાલસિંહ દેસાઈ બિનહરીફ જાહેર થયા. ડુંગરા બેઠકના સીમાબેન જયેશભાઈ પટેલ પણ બિનહરીફ થયા. ધારાસભ્ય પ્રફુલ્લ પાનસરિયાએ બિનહરીફ ઉમેદવારોનું સન્માન કર્યું હતું. કામરેજ તાલુકા પંચાયતના 2 ડુંગરા અને સેવણી આ બંને તાલુકા પંચાયતના સદસ્યો બિનહરીફ થયા છે. એમનું મેં સ્વાગત કર્યું છે. ખૂબ સક્રિય એક મહિલા ઉમેદવાર બેન અને એક યુવા ભાજપના કાર્યકર્તા વિશાલભાઈ, આ બંને ઉમેદવારો પ્રચંડ બહુમતીથી તો જીતવાના જ હતા, પરંતુ સામેના પક્ષવાળાએ આટલા માહોલની અંદર ચૂંટણી નહીં લડવા માટેનો સંકલ્પ કરીને ભાજપને સમર્થન આપવા બદલ એમનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ. હું 15 સેવણી તાલુકા પંચાયત સીટનો ઉમેદવાર તરીકે પાર્ટીના શીર્ષસ્થ નેતૃત્વએ મને મારામાં વિશ્વાસ મૂકીને ટિકિટ આપી હતી, પરંતુ અમે બંને ઉમેદવાર, હું અને મારી બાજુમાં સીમાબેન ડુંગરા એ સીટ પરથી એ પણ બિનહરીફ થયા છે અને આવનારા સમયમાં અમે ભારતીય જનતા પાર્ટીની જિલ્લા પંચાયતની બાકી રહેતી સીટો તથા તમામ તાલુકા પંચાયતની સીટોને જીતાડવા માટે ખૂબ મહેનત કરીશું. આ તરફ બીજા મહત્વના સમાચાર પર નજર કરીએ. અમદાવાદ ભાજપ નેતા ભૂષણ ભટ્ટ ફરી એકવાર વિવાદમાં આવ્યા. તેમનો નવો વિડીયો વાયરલ થયો. તેમણે ખાડિયા વિસ્તાર અંગે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું ખાડિયાને પાકિસ્તાન બનતું અટકાવવાનું છે. કોંગ્રેસ ઉમેદવારના દાઉદ સાથે સંબંધ હોવાનો પણ આક્ષેપ કર્યો. ઉમેદવારના આઈએસઆઈ સાથે કનેક્શન હોવાના ગંભીર આક્ષેપ લગાવ્યા. અગાઉ પણ પાકિસ્તાન નિવેદનથી વિવાદ થયો હતો. ભૂષણ ભટ્ટે પોતાની વિવાદિત વાત પર અડગ રહ્યા. જાહેર કાર્યક્રમમાં ફરી એકવાર તેમણે આ બાબતે નિવેદન આપ્યું. કાર્યાલયના ઉદઘાટનમાં મેં એવું કીધું કે ખાડિયાને પાકિસ્તાન નહીં થવા.
અને આ વાતને આજે ગુજરાતની અંદર નાનો ટુકડા બનીને જ્યાં ચૂંટણીઓ થાય છે, નાના ટુકડા આપણે રીલ જોઈએ છે કે ભાજપના નેતા આપણા સમાજ માટે આ બોલે છે, આવું ટુકડો કરી. મારો એ દિવસે કહેવાનો વાત અલગ હતી, આજે એ વાતને હું વળગી રહું છું, આવતીકાલે આ વાતને વળગી રહ્યો. આ બધી વાત એટલા માટે કહેવાની કે આપણે ખાડિયાને કઈ તરફ લઈ જવું છે એ આપણે નક્કી કરવા આજે ભેગા છે. એમએલએ શૈલેષ મહેતાએ સાઠોદમાં શક્તિ પ્રદર્શન કર્યું. ધારાસભ્યએ ઘોડેસવારી કરી ગામમાં રેલી કાઢી. તાલુકાના મોટી સંખ્યામાં કાર્યકરો રેલીમાં ઉમટ્યા. તાલુકા પંચાયતમાં બબાલ બાદ શક્તિ પ્રદર્શન થયું. સાઠોદ ગામના 4 લોકો સામે એફઆઈઆર નોંધાઈ છે. અમે સાઠોદમાં અમારા કાયાવરણ જિલ્લા પંચાયતના ઉમેદવાર રાકેશભાઈ ઠાકોર અને સાઠોદ તાલુકા પંચાયતના ઉમેદવાર વૈશાલીબેન પટેલના પ્રચાર અર્થે સાઠોદ ગામમાં ફરી રહ્યા છે. મોટી સંખ્યામાં કાર્યકરો આગેવાનો અહીંયા ઉપસ્થિત છે. આ ગામમાં પૌરાણિક મંદિર હાટકેશ્વર મહાદેવનું આવેલું છે. હાટકેશ્વર મહાદેવના દર્શન આશીર્વાદ પ્રાપ્ત કરીને અમે આ રેલીની શરૂઆત કરી છે. વાવ અને થરાદની વાત કરીએ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પ્રચાર તેજ થયો છે. ત્યારે દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણ મતદારો સામે દંડવત થયા. ભાજપના ઉમેદવારોના સમર્થનમાં મત માંગતા એમએલએ ભાવુક થઈ ગયા હતા. કોઈ ભૂલ થઈ હોય તો માફ કરવા વિનંતી કરી. મોજરૂ ગામે ચૂંટણી પ્રચાર દરમિયાન ધારાસભ્યએ માફી માંગી. જિલ્લા અને તાલુકા પંચાયતમાં જીત મેળવવા એડી ચોટીનો જોર. ધારાસભ્યના દંડવત પ્રણામનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. દ્વારા ગામના કોઈ પણ વ્યક્તિ દ્વારા, કારણ કે ગામે આ વિસ્તાર મને ધારાસભ્ય બનાવ્યો એટલે આ વિસ્તારને ગામનો સૌથી જે કહેવાય ને વડીલ તરીકે એક હું છું. તો હજી પણ કોઈ પણ અમારી ભાજપ તરફથી કે અમારા તરફથી કોઈ ભૂલ થઈ હોય તો દંડવત પ્રણામ સાથે તમારી આ સીટને આપણે જીતાડવી છે. બોલો જીતાડશો? જીતાડશો તો નકળંગ ભગવાનની જય બોલવાની છે. અને હું અહીંથી મારે દિયોદર તાલુકાની 22 અને લાખણી તાલુકાની 22 અને 5 જિલ્લા પર 10 બધાને જીતાડવાની જવાબદારી મારી છે. તો આ સીટની જવાબદારી તમે ઉપાડી. આ તરફ ભરૂચ કોંગ્રેસમાં આંતરિક વિખવાદના સંકેત સામે આવ્યા. ચૂંટણી વચ્ચે મુમતાઝ પટેલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી. મુમતાઝ પટેલે પક્ષમાં એકતાનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે કહ્યું કે એકતા વગર ચૂંટણી પ્રચારનો કોઈ અર્થ નથી. ચૂંટણી જીતવા સંગઠન મજબૂત કરવાની સલાહ આપી. કોંગ્રેસ નેતાની પોસ્ટથી રાજકારણમાં અનેક ચર્ચાઓ શરૂ. અમદાવાદની વાત કરીએ તો ઠક્કર બાપાનગર કોંગ્રેસમાં ભંગાણ થયું. પૂર્વ પ્રમુખ મુકુંદ પટેલ અને પ્રકાશ પટેલ ભાજપમાં જોડાયા. ઉમેદવાર જયેશ પટેલ તેમજ અન્ય સાથી ઉમેદવારોને સમર્થન આપ્યું. ધારાસભ્ય કંચનબેન રાદડિયાના હસ્તે કેસ ધારણ કર્યું. ભાજપના ઉમેદવારને જંગી બહુમતીથી જીતાડવા સંકલ્પ લેવામાં આવ્યો. પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમારે પણ વિરોધ કર્યો. આ તરફ પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમારનો વિરોધ થયો. ઘુગંબા ખાતે ભાજપમાં જોડાતા કોંગ્રેસ દ્વારા સૂત્રોચ્ચાર કરાયો. ગોધરા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ફોટો સળગાવીને વિરોધ કર્યો. કોંગ્રેસના અગ્રણી અજીતસિંહ ભટ્ટી તેમજ અન્ય હોદ્દેદારો હાજર રહ્યા હતા. વડોદરામાં ભાજપ કોંગ્રેસ કાર્યકરો વચ્ચે મારામારી મુદ્દે સમાચાર. 7 લોકો પર એટ્રોસિટી અને રાયોટિંગનો ગુનો નોંધાયો. કોંગ્રેસ પ્રમુખ, તાલુકા પ્રમુખ સહિતના લોકો સામે ગુનો દાખલ. કોંગ્રેસના જિલ્લા પંચાયત ઉમેદવાર રાકેશ પટેલ સામે ગુનો. મોરજીભાઈ વસાવાએ એટ્રોસિટીની ફરિયાદ આપી. અંકલેશ્વરમાં અપક્ષ ઉમેદવાર પ્રવીણ માસ્ટર સામે છેડતીનો ગુનો છે. શિક્ષિકાની જાતીય સતામણી અને અઘટિત માંગણીની ફરિયાદ છે. પ્રવીણ માસ્ટર અને ભદ્રેશ પટેલ સહિત કુલ 8 લોકો સામે કાર્યવાહી. માંગણી ન સંતોષાતા ખોટી અરજી કરી હેરાન કર્યાનો ઉલ્લેખ છે. વોર્ડ નંબર 1ના અપક્ષ ઉમેદવાર સામે ગુનો નોંધાતા રાજકારણ ગરમાયું. અપક્ષ ઉમેદવાર પ્રવીણ માસ્ટરે ફરિયાદને રાજકીય ષડયંત્ર ગણાવ્યું. અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો.
દહેગામમાં પ્રચાર સમયે ધારાસભ્યના કાફલાને અટકાવવામાં આવ્યો. બારિયા ગામ ખાતે પશુપાલકોએ વિરોધ કર્યો હતો. મધુરમાં દૂધ નહીં તો ભાજપને મત નહીં તેવું પશુપાલકો કહેતા જોવા મળ્યા હતા. ગાંધીનગરમાં ચૂંટણી પહેલા જ દારૂબંધીના કડક શપથ લેવામાં આવ્યા. મહિલા ઉમેદવારના પતિ અને સસરાએ સોગંદ ખાધા. ભાજપ કોંગ્રેસ પક્ષના પરિવારજનોએ દારૂ મુદ્દે એકતા બતાવી. ચૂંટણી જીતવા દારૂ નહીં વેચવાના કુળદેવીના સોગંદ. ઉવારસદ તાલુકા પંચાયત બેઠકનો વિડીયો વાયરલ થયો. કુળદેવીના સોગંદ ખાઈને કહ્યું કે કોઈને દારૂ આપીશું નહીં. બંને પક્ષના જે કોંગ્રેસ અને ભાજપના ઉમેદવાર ભેગા થઈને આ માન્ય અમારા અલ્પેશભાઈના જે વિચારો હતા નશાબંધીના એના અનુલક્ષીએ અમે બંને ઉમેદવારો ભેગા થઈ અને ઇંગ્લિશ કે દેશી દારૂનો કોઈએ ઉપયોગ કરવો નહીં, કોઈ વોટરને આપવો નહીં એવો નિર્ણય લીધેલો છે. 27 સીટ ઉવારસદથી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ઉમેદવાર છું અને અમારે કોંગ્રેસ અને ભાજપ બે પક્ષો ભેગા થઈને આ દારૂનો ખાસ નિર્ણય લીધું છે કે આ ચૂંટણીમાં ગમે તે પ્રકારનો દારૂ નથી વેચાતો. અમારા ઓવરસદ 27 સીટના ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો ભેગા થઈને તો એક નિર્ણય લેવામાં આવ્યો વ્યસન મુક્તિ બાબતે અને સમાજના ભાજપના 10 આગેવાનો કોંગ્રેસના 10 આગેવાનો ભેગા થઈને એ નિર્ણય લેવા માતા કુળદેવીની સોગંદ કરી કે દારૂનું વ્યસન અને દારૂ વેચવો નહીં આ ઇલેક્શનમાં, આ નહીં ગમે તે ઇલેક્શનમાં. અને એનો મેસેજ અમે વોટ્સઅપ, ફેસબુક, ઇન્સ્ટાથી વાયર કરી હવે ગુજરાત અને બધાએ આ મેસેજ ફરતો કર્યો. વેલકમ બેક. બુલેટ બ્રેકિંગમાં આગળ વાત કરીએ તો જામનગરમાં વોર્ડ નંબર 10માં મતદારોનો રોષ જોવા મળ્યો. ગુર્જર કડિયા જ્ઞાતિજનોએ મતદાનનો બહિષ્કાર કર્યો. સોસાયટીમાં પોસ્ટર લગાવ્યા છે અને મતદાન બહિષ્કારની વાત કરી છે. અનેક સમસ્યાઓને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અને અમારી બધાની એક જ માંગ છે આખા ગોમતીપુર વિસ્તારની. આજે મારી એકની નથી, અમારે બધા ભાઈઓ કુટુંબ જ છે અહીંયા જ્યાં ગોમતીપુરમાં રહીએ, પણ મતદાન માટે અમારે છે ને અનિરોધ છે દેવા માટે અત્યારે. શું કામ કે કારણ કે અમને અહીંયા સફાઈ વેરો પૂરો મળતો નથી એટલા માટે. અને અમારી પાસે પૈસા હરેક વસ્તુના વસૂલે છે અને ગટર કાઢવામાં એવી રીતના અમને કહેવામાં આવે છે કે તમે તમારું નામ ને તમારા નંબર દો પછી અમે ગટર કાઢવા આવી. અને ગટર એક જણાની કીધી તો એકની જ કાઢે છે. તો આ તરફ ડીસાની જય હિન્દ નગર સોસાયટીમાં પણ વિરોધનો સૂર જોવા મળ્યો. બેનરો લગાવી સ્થાનિકોએ નેતાઓને નો એન્ટ્રી આપી. વર્ષોથી રસ્તાની સમસ્યા ઉકેલાતી ન હોવાથી ભારે આક્રોશ જોવા મળ્યો. જ્યાં સુધી સમસ્યા નહીં ઉકેલાય ત્યાં સુધી મતદાન નહીં કરીએ. નગરપાલિકાએ કામ ન કરતા લોકોએ બહિષ્કારનો નિર્ણય લીધો છે. એક તરફ ચૂંટણીઓનો ધમધમાટ શરૂ થયો છે તો બીજી તરફ વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે. આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે અહીં જે આ ડીસામાં આવેલા વોર્ડ નંબર 3નો જે આ જોખમનગર વિસ્તાર છે, જોખમનગર વિસ્તારના જે રહીશો છે તેઓ અહીં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તેમની માંગણી છે કે રોડ, રસ્તા, ગટર જેવી જે સુવિધાઓ છે તે પ્રાથમિક સુવિધાઓ નથી મળતી. વારંવાર રજૂઆતો કરવામાં આવી છે પરંતુ ક્યાંક ને ક્યાંક તેમની માંગણીઓ નથી સંતોષાઈ, એટલા માટે તેઓ લોકો છે તે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. શું કહીશો બેન, આજે વિરોધ પ્રદર્શન કરવું પડે છે, એક તરફ ચૂંટણીઓ આવી છે ત્યારે તમને વિરોધ પ્રદર્શન કરો છો? અમારો એક જ માંગ છે, અમારી એરિયામાં રોડ નથી બરાબર. અહીંયા નેતાઓ આવે છે વોર્ડ નંબર 3માં, અમારા કોર્પોરેટરો જ્યારે ચૂંટણી હોય ત્યારે એ લોકો વોટ માગવા આવે છે. થોડા દિવસો થાય પછી ચૂંટણી પટી ગયા પછી એ લોકો જીત્યા પછી રમેશભાઈ કદીક અમારે ત્યાં ઓટો મારી જાય છે બરાબર. બાકી બીજા કોઈ નહીં. સંગીતાબેન જોડે જ્યારે મારા માણસો ગયા હતા એ અમારા વોર્ડ નંબર 3ની જ છે, પણ એને અમારા લોકોને અડધૂત કરીને ગાડી મૂક્યા હતા. એને કોઈ સારો જવાબ આપ્યો નહોતો. હું 1994માં અહીંયા આવ્યો છું ત્યાર સુધી આ દિવસ સુધી પહેલા કહેતા કે નગરપાલિકામાં વિસ્તારમાં નથી આવતું. હવે નગરપાલિકામાં આવ્યું છે છતાં એ લોકો ચૂંટણીનું ખાલી વોટ લેવા માટે એક જ મિટિંગ કરે, વિધાનસભા હોય કે લોકસભા હોય કે નગરપાલિકા હોય, એક જ વાર આવે. બીજી વખત અહીંયા કોઈ ભાજપ કે કોંગ્રેસ કોઈ અન્ય પક્ષ કોઈ આવતા નથી અને કોઈ સુવિધા આ પ્રજાને આપવા કોઈ રાજી જ નથી. શું આ પ્રજા કોઈ વાધરથી આવી છે? શું અહીંયા ભારતની વસ્તી નથી આવી? કોઈ નાગરિક નથી? બસ એક જ વોટનો જ એમનો હિસાબ કે વોટિંગ આવો, અમને જીતાડો અને સીટ લઈ અને અમે અમારા છોકરા અને અમારું ઘર હાજુ કરીએ. પબ્લિક ભલી જે તેલ લેવા. અત્યારની પરિસ્થિતિ એવી છે કે રોડ રસ્તા બિલકુલ ખાડા ટેકરા આપે જોયું
બરાબર, આ એરિયાના લોકો હર હંમેશ રોજ સવારથી ઉઠીને સાંજ સુધી પરેશાન થાય. બજારમાંથી કોઈ રિક્ષા આવવા માટે અહીંયા તૈયાર નહીં. ચોમાસું આવે એટલે તો બિલકુલ ખરાબ હાલત થઈ જાય. વરસાદના પાણીનું કોઈ નિકાલ નહીં. વરસાદનું પાણી પણ અહીંયા એટલું જ ભરાય કે જેનું કોઈ મોટામાં મોટી સમસ્યા છે. વર્ષોથી જે માંગણી છે, વર્ષોથી ચૂંટણીઓ આવી અને તેમને આ જે ચૂંટણીઓ આવી તેમને મત આપ્યા, તેમને વિશ્વાસ હતો કે તેમના કામો થશે, પરંતુ ક્યાંક ને ક્યાંક તેમના કામો નથી થયા. તેના કારણે આ વખતે ચૂંટણી આવી અને હવે લોકો જાગૃત બન્યા છે અને લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. તેમની એક જ માંગ છે કે અમારી માંગણીઓનો યોગ્ય જવાબ આપવામાં આવે, અમારી માંગણીઓ સંતોષાય તો જ વોટિંગ કરીશું. બાકી તેઓ અત્યારે તો ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. કમલેશ નાભાણી, ગુજરાત ફર્સ્ટ, બનાસકાંઠા. ફોર્મ પરત ખેંચવા મુદ્દે અમદાવાદ કોંગ્રેસ પ્રમુખે નિવેદન આપ્યું. ફોર્મ પરત ખેંચવા હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયા. ઉમેદવારને ધાક ધમકી આપવામાં આવતી, પોલીસ પણ ઉમેદવારને ઘરે જઈને ધમકાવતી. વેજલપુર અને ઘાટલોડિયામાં આ પ્રવૃત્તિ થઈ છે. કોર્પોરેટર તેમજ આગેવાનોએ ધાક ધમકી આપી છે. સરખેજ ઉમેદવાર પર બળજબરી કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં કોંગ્રેસના 6 ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યા છે. ફોર્મ ભર્યો એના પછી જ્યારથી સ્ક્રુટિની શરૂ થઈ અને કાલે ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ હતો, એ દરમિયાન ખૂબ જ હાઈ વોલ્ટેજ જેને ડ્રામા કહેવાય સર્જાયા હતા અને કોંગ્રેસના જુદા જુદા ઉમેદવારો ઉપર જાત જાતની પદ્ધતિથી ધમકી આપવામાં આવી હતી, ખૂબ જ પ્રેશર કરવામાં આવ્યું હતું અને એની મોડસ ઓપરેન્ડી એવી હતી કે ઘણી બધી જગ્યાએ પોલીસને સીધા ઇન્વોલ્વ કરવામાં આવ્યા હતા. પોલીસ એટલે સુધી કે એ લોકોને ઘરે જઈને એમને પૂછવામાં આવે, એ લોકોને ધમકાવવામાં આવે. જ્યારે ઉમેદવારને બળજબરીથી ફોર્મ પાછું ખેંચવામાં આવે ત્યારે પોલીસ એની સાથે જ આવતી હતી. એની સાથે સાથે સામાજિક રીતે પણ એ લોકોને ખૂબ પરેશાન કરવામાં આવતા હતા. જુદા જુદા કોન્ટેક્ટથી એ લોકોને રાત્રે એમના ઘરે પહોંચી જઈને ફોનો કરાવડાવીને, જ્ઞાતિના લોકોને અંદર ઇન્વોલ્વ કરીને, એમના સગા સંબંધીને ઇન્વોલ્વ કરીને અને પોલિટિકલ પાર્ટીના જે લીડર્સ હોય તે લોકો ડાયરેક્ટ એ લોકોને પૈસાની પણ ઓફર જુદી જુદી જગ્યાએ કરવામાં આવી હતી. મને કોંગ્રેસ પાર્ટીએ ટિકિટ આપી છે, મને બીજેપીનું બહુ જ પ્રેશર છે, ધાક ધમકી બી આપે છે અને કહે છે પાછું ખેંચી લો ફોર્મ, પણ હું પાછું ખેંચવાની નથી, હું લડત આપીશ. અને એમને કહેવું, હું મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે ઝાંસીની રાણી 26 તારીખે તમારી સામે લડશે. મને ઘરે આવીને ધાક ધમકી આપવામાં આવી છે, ફોન ઉપર બી ધાક ધમકી આપી છે કે ભાઈ તમે પાછું ખેંચી લો, એને સારું નહીં થાય. પૈસાની ઓફર બી બહુ આપી, એમની રકમ કીધી, પણ તમે તમારી રકમ બોલો, પણ મારો કોંગ્રેસ પાર્ટી સાથે કોઈ દિવસ ગદ્દારી નહીં કરવાની, કારણ કે મારા સસરાએ કોંગ્રેસમાં હતા, હું બી કોંગ્રેસ. સેવા જ્યારે નિસ્વાર્થ હોય ત્યારે તેનું પરિણામ હંમેશા સુખદ હોય છે. વાત છે બનાસકાંઠાની એ દીકરીની જેને હજારો દીકરીઓના સપનાને પાંખો આપી. પ્રિયંકાબેને અત્યાર સુધીમાં 3000થી વધુ જરૂરિયાતમંદ દીકરીઓને શિક્ષણ અને કરિયર માટે મદદ કરી છે. આજે તેમના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલી 42 દીકરીઓ પોલીસ દળમાં ફરજ બજાવી રહી છે, તો 8 દીકરીઓ દેશની સરહદ સાચવવા BSFમાં ટ્રેનિંગ લઈ રહી છે. શિક્ષણથી સશક્તિકરણ સુધીની આ મશાલને હવે નવું આયામ મળ્યું છે. ભાજપ દ્વારા તેમણે માલણ જિલ્લા પંચાયતની સીટ પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. લોકસેવા અને શિક્ષણના આ પથ પર અવિરત ચાલતા પ્રિયંકાબેન ચૌહાણની આ સફર ખરેખર વંદનીય છે. પાલનપુરમાં પ્રિયંકાબેન ચૌહાણ સંકટ સમયની સાંકળ મામાનું ઘર સંસ્થા ચલાવે છે. જરૂરિયાતમંદ દીકરીઓના શિલ્પી બનીને આ સંસ્થા કામગીરી કરી રહી છે. ગુજરાત ફર્સ્ટના સ્ટુડિયો ઓન વ્હીલ્સ બનાસકાંઠા જિલ્લાની મુલાકાત સમયે પ્રિયંકાબેન ચૌહાણ સાથે વાતચીત કરી હતી. આ સંસ્થા અને પ્રિયંકાબેનની નિસ્વાર્થ સેવાભાવની કામગીરીને જાણવાનો પ્રયાસ કર્યો. દીકરીઓના ઉજ્જવળ ભવિષ્યની શિલ્પી પ્રિયંકાબેન ચૌહાણે શું કહ્યું, સાંભળીએ. ત્યારે આ 3 વર્ષ પહેલાંની વાત છે. ત્યારે અમે લોકોએ ખાલી મેં મેસેજ મૂક્યો તો વોટ્સઅપ, ત્યારે તો કોઈ ઓળખતું નહોતું અમને. મેસેજ મૂક્યો અને 3 દીકરીઓ રજીસ્ટ્રેશન કરાવડાવ્યું અને પોલીસ હેડક્વાર્ટરમાં જ્યારે અમે વાત કરી ત્યારે અત્યારે ઉડાન ફાઉન્ડેશન, જેમાં આપણે ભાઈનું નામ કિરણભાઈ, એમણે મને હેડક્વાર્ટર સુધી પહોંચાડી હતી, મને યાદ છે. અને એ હેડક્વાર્ટર મને બિલકુલ ફ્રીમાં અપાવડાયું અને અમે લોકોએ જે 3 દીકરીઓ હતી એમાંથી 400 દીકરીઓને એકસાથે તાલીમ આપી અને બિલકુલ ફ્રીમાં, જેમાં અલગ અલગ તાલીમાર્થીઓએ તાલીમ આપી અને એમાંથી 450 દીકરીઓ જે એક સાથે દોડી અને 250 દીકરીઓ ગાંધીનગર મેદાનમાં પાસ થઈ ગઈ. લોકો સુધી વાત પહોંચી સોશિયલ મીડિયાથી અને દીકરીઓના પેરેન્ટ્સે એક સવાલ મૂક્યો કે દોડ તો તમે પાસ કરાવડાવી, પણ હવે કોચિંગ ક્લાસ ક્યાં લઈશું? અમારી જોડે આવવા જવાનું ભાડું પણ
નથી. એટલે પહેલાં વડગામ તાલુકો અને પાલનપુર તાલુકો એની જ દીકરીઓ હતી, પણ પછી કોઈએ કીધું કે ભાડું અમે આપીશું ઘરનું, અને તમે ઘર ભાડેથી રાખો, કરિયાણું અમે આપીશું, તમે દીકરીઓને રહેવાનું કંઈક વ્યવસ્થા કરો. તો મને પીઠબળ મળ્યું બધાનું, અને કોઈએ કરિયાણું આપ્યું, કોઈ ઘઉં ચોખા, કોઈ તેલ આપ્યું, એ બધું ભેગું કરી અને અમે 40 દીકરીઓને એકસાથે ત્યાં આગળ તાલીમ આપી. 1 વર્ષ અમે તાલીમ આપી અને એમાંથી 32 દીકરીઓ અત્યારે પોલીસ સ્ટેશનમાં જોબ કરે છે. ગાંધીનગરમાં જીસીસીઆઈ દ્વારા ગેટ 2026 ટ્રેડ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ટ્રેડ એક્સપોનું ઉદ્ઘાટન થયું. ગાંધીનગર હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે આ ટ્રેડ એક્સપોનું આયોજન કરાયું. જીસીસીઆઈના હોદ્દેદારો અને ઉદ્યોગ જગતના અગ્રણીઓ હાજર રહ્યા. 18 એપ્રિલ સુધી ચાલનારા એક્સપોમાં વ્યવસાયની નવી તકો અને દિશાઓ રહેલી છે. ટ્રેડ એક્સપોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નિવેદન આપ્યું. વૈશ્વિક પરિસ્થિતિમાં ભવિષ્યમાં શું થઈ શકે તે અંગે જાણકારી પીએમ નરેન્દ્રભાઈ મોદી છે, એટલે દેશને કોઈ અસર નહીં પડે, આપણે વિશ્વની 3જી ઇકોનોમી બનવા તરફ આગળ વધી રહ્યા છીએ. કહ્યું કે ગુજરાત પણ આજે ટ્રેડ ક્ષેત્રે રોલ મોડેલ બન્યું છે. ગુજરાત આજે પોલિસી ડ્રીવન સ્ટેટ બન્યું છે. જીસીસીઆઈ ઉદ્યોગ જગતના પ્રશ્નો રાજ્ય સરકાર સુધી પહોંચાડે છે. ઉદ્યોગો અને સરકાર વચ્ચે જીસીસીઆઈ બ્રિજ રૂપી કામગીરી કરી રહ્યું છે. પહેલા ગ્લોબલ માર્કેટ તરીકે વિશ્વ ભારતને જોતું હતું, આજે મેન્યુફેક્ચરિંગ હબ તરીકે ભારત ઓળખાય છે. ગુજરાત હવે સેમિકન્ડક્ટર હબ બની રહ્યું છે. ગેટ 2026 સંદર્ભે જીસીસીઆઈના પ્રમુખ સંદીપભાઈએ પણ નિવેદન આપ્યું. વિકસિત ભારત 2047ના વિઝનને સાકાર કરવાના લક્ષ્ય સાથેનું આયોજન છે. ટ્રેડ એક્સપોમાં 610થી વધુ એક્ઝિબિટર સામેલ છે. 9 રાજ્યોમાંથી એક્ઝિબિટર આવ્યા હોવાનું પણ તેમણે જણાવ્યું. એક્સપોમાં એઆઈ, સેમિકન્ડક્ટર, ઓટોમોબાઈલ જેવા ક્ષેત્રો સામેલ છે. કોમનવેલ્થમાં કેવી ચેલેન્જ આવશે તેની પણ એક્સપોમાં ચર્ચા થશે. હાલ વૈશ્વિક સ્થિતિમાં ઉદ્યોગ જગતને કોઈ મુશ્કેલી નહીં પડે તેવું જણાવ્યું. તો આ તરફ જીસીસીઆઈના સેક્રેટરી સુધાંશુભાઈ મહેતાએ મહત્વપૂર્ણ નિવેદન આપતા કહ્યું કે પ્રધાનમંત્રીના વિકસિત ભારતના લક્ષ્યાંકને પાર કરવા માટેનું આ આયોજન છે. ગેટ 2026માં 60,000 જેટલા લોકો વિઝિટ કરશે. અનેક પ્રકારના સ્ટોલ ઊભા કરાયા છે. સફળતા માટે અહીં પ્રેરણા મળી રહેશે. ઇન્ડસ્ટ્રીઝને સપોર્ટ કરવા માટે આ આયોજન કરાયું છે. જીસીસીઆઈને વિકસિત કરી ઇન્ડસ્ટ્રીઝને સપોર્ટ કરવાનો રોડમેપ તૈયાર કરાયો છે. ગુજરાતના ઉદ્યોગને નવી દિશા મળે, રાજ્યમાં આંતરરાષ્ટ્રીય કંપનીઓ પોતાનો કારોબાર શરૂ કરે અને ગુજરાતની ક્ષમતા દેશ દુનિયા જાણે તે માટે વડાપ્રધાનશ્રીએ વાયબ્રન્ટ ગુજરાત સમિટ શરૂ કરાવી. આ સમિટના આયોજનથી લઈને એક્ઝિબિશનમાં ચેમ્બર સરકારની સાથે રહી છે. ઉદ્યોગ જગતને રાજ્ય સરકારની નીતિઓ વિશે જાગૃત કરવા માટે, બજેટ વિશે માહિતગાર કરવા માટે ચેમ્બર ઓફ કોમર્સ અવારનવાર પરિસંવાદોનું આયોજન કરે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાત પોલિસી ડ્રીવન સ્ટેટ બન્યું છે અને સરકારને પોલિસી મેકિંગમાં ગ્રાઉન્ડ રિપોર્ટ અને ફીડબેક આપવાનું ખૂબ જ મહત્વનું કામ ચેમ્બરે કર્યું છે. ઉદ્યોગના પ્રશ્નો સરકાર સુધી પહોંચાડીને એક પ્રકારે તમે ઉદ્યોગ જગત અને રાજ્ય સરકાર વચ્ચેના મહત્વના સેતુ બન્યા છે. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ મંત્રને ગુજરાતે 100% સાકાર કર્યો છે. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું જે વિઝન છે વિકસિત ભારત 2047, એ વિઝનને કઈ રીતે આગળ લઈ જવું એને ધ્યાનમાં રાખીને આ ગેટનું આયોજન કરેલું છે. ગયા ગેટ કરતાં આ ગેટની સાઇઝ ડબલ થયેલી છે. 610+ એક્ઝિબિટર્સ છે. આમાં અનેક સેક્ટર અમે કવર કરેલા છે. 9 જુદા સ્ટેટમાંથી એક્ઝિબિટર્સ આવેલા છે અને પેન ઇન્ડિયાથી લોકોએ આમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરાવેલું. આ બીજી સેકન્ડ આવૃત્તિ છે અમારી ગેટ 2026. હવે આદરણીય વડાપ્રધાનશ્રીના 2047ના વિકસિત ભારતના લક્ષ્યાંકને પાર કરવા માટે ગુજરાતનું અને ગુજરાત ચેમ્બરનું યોગદાન માટે આ પ્રકારના કાર્યક્રમો યોજવામાં આવે છે. લાસ્ટ ટાઈમ પણ 25,000 લોકો વિઝિટ કરી હતી. આ વખતે 60,000 જેટલા લોકો વિઝિટ કરવાના છે. આદરણીય મુખ્યમંત્રીશ્રીએ એનું ઓપનિંગ કર્યું છે. B2B, B2C, વેન્ચર કેપિટલ્સ, સ્ટાર્ટઅપ વગેરે અનેક પ્રકારના સ્ટોલ છે. સોનાલી બેન્દ્રે પોતાની લાઈફની જર્ની કહેવાની છે. 70 વર્ષે સક્સેસ થયેલા રાકેશ બેદી પણ પોતાની વાત કરવાના છે. તો
તો સક્સેસ માટે કોઈ એજની સીમા નથી હોતી, સમયની સીમા નથી હોતી. પરસિસ્ટન્સ ઇઝ ધ મેઇન સિસ્ટમ અને કારણ છે સક્સેસનું. અને ઇન્ડસ્ટ્રીઝને સપોર્ટ કરવા માટે આ 2026નું આયોજન કરવામાં આવ્યું છે. યસ, અમે અમારો પોતાનો રોડમેપ નક્કી કર્યો છે. જીસીસીઆઈને પણ ડેવલપ કરવાનું છે. એના માટે ડાયલોગ જેવી સંસ્થાને અમે સાથે રાખી અને જીસીસીઆઈને પણ કેવી રીતે વિકસિત કરવું. જીસીસીઆઈ વિકસિત થશે તો ઇન્ડસ્ટ્રીવાળાને વધારે સપોર્ટ કરી શકશે. એ માટેનો રોડમેપ અમે તૈયાર કરેલ છે. જામનગરમાં ચેલેન્જની રાજનીતિને કારણે ગરમાવું આવ્યું છે. પૂર્વ સાંસદ કાકા અને સાંસદ ભત્રીજીની ચેલેન્જની રાજનીતિ જોવા મળી રહી છે. સાંસદ પૂનમ માડમે કાકા વિક્રમ માડમને ચેલેન્જ આપી હતી. વિક્રમ માડમે ચેલેન્જ સ્વીકારી. પૂનમ માડમે વિડીયો શેર કર્યો. વિડીયોમાં રાહુલ ગાંધી અને પ્રધાનમંત્રીના વ્યવહાર દર્શાવાયો છે. કાર્યકર્તાઓ સાથે મળતી વખતે વ્યવહારનો ઉલ્લેખ કરાયો. રાષ્ટ્રીય નેતાઓ સાથે ફોટો પડાવવાની ચેલેન્જ આપી હતી. એશિયાની સૌથી મોટી ઊંઝા એપીએમસીમાં રોકડની ભારે અછત સર્જાઈ. સાંસદ હરિભાઈ પટેલે કેન્દ્રીય નાણામંત્રીને રજૂઆત કરી છે. નિર્મલા સીતારમણને રૂબરૂ મળીને ઉકેલ લાવવાની માંગ છે. પીક સિઝનને લઈને ખેત પેદાશોની મબલક આવક થઈ રહી છે. સ્થાનિક બેંકોમાં રોકડની અછતથી ખેડૂતો વેપારીઓને મુશ્કેલી પડી રહી છે. રોકડ ઉપાડ માટે આરબીઆઈ અને બેંકોને નિર્દેશ આપવા માટે અપીલ કરી છે. કિંજલ રબારી અને કિંજલ દવે બાદ વધુ એક સિંગરને લઈને વિવાદ થઈ રહ્યો છે. ગુજરાતી સિંગર કાજલ મહેરિયાએ પરિવારની જાણ બહાર લગ્ન કર્યા છે. વિવાદના પોસ્ટર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. કાજલ મહેરિયાએ સમાજ પાસે મદદ માંગી હોવાનું પોસ્ટર વાયરલ થયું. સાણંદમાં સમાજની અને પરિવારની બેઠક થઈ હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. કાજલ મહેરિયાના ભાઈ સંદીપ મહેરિયાએ પોસ્ટર વાયરલ કર્યું હોવાનો દાવો થઈ રહ્યો છે. અમદાવાદ શહેર પોલીસની ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ. પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં ક્રાઇમ કોન્ફરન્સ મળી હતી. ડીસીપી, એસીપી, પીઆઈ કક્ષાના અધિકારીઓ હાજર રહ્યા. ક્રાઇમ કોન્ફરન્સમાં એએમસી ચૂંટણીને લઈને તૈયારી અંગે ચર્ચા થઈ છે. પેટ્રોલિંગ, અટકાયતી પગલાં, વોન્ટેડ પકડવા પર ભાર મૂકવામાં આવ્યો. વર્તમાન સમયમાં ક્રાઇમ રેટની સ્થિતિ અંગે ચર્ચા થઈ છે. રાજકોટ જિલ્લાના પીઆઈ સહિત 6 પોલીસ કર્મીને સસ્પેન્ડ કરાયા. લોધિકાના મોખવડ ગામે એસએમસીએ દરોડા પાડ્યા હતા. દરોડા પાડી 11 લાખનો દારૂ ઝડપી પાડવામાં આવ્યો. એસએમસીના દરોડા બાદ રેન્જ આઈજીએ કાર્યવાહી કરી છે. લોધિકા પોલીસ મથકના પીઆઈ એસએમ પરમારને સસ્પેન્ડ કરાયા છે. અમદાવાદના સાબરમતીની મેરીલિંક નર્સિંગ કોલેજમાં વિરોધ થયો. વધુ ફી ઉઘરાવવાના આક્ષેપ સાથે એબીવીપીએ વિરોધ કર્યો છે. ગઈકાલે પણ વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. વિરોધના પગલે મેરીલિંક નર્સિંગ કોલેજનો ગેટ બંધ કરવામાં આવ્યો હતો. ગેટ બંધ કરાતા કોલેજની ઇલેક્ટ્રિસિટી પાવરની સ્વિચ બંધ કરી હતી. ચોપડાના નામે 3500 રૂપિયા ઉઘરાવ્યા હોવાનું પણ એબીવીપીએ જણાવ્યું. કહ્યું, પરીક્ષા પૂર્ણ થઈ પરંતુ હજુ સુધી પુસ્તકો મળ્યા નથી. સાબરમતી ખાતે આવેલી મેડીલિંક કોલેજની અંદર જ્યારે વિદ્યાર્થી એડમિશન લે છે ત્યારે એની પાસે 1,60,000 જેટલી મોટી રકમ લેવામાં આવે છે અને એની સામે વિદ્યાર્થીઓને મળે છે શું? તો વિદ્યાર્થી જ્યારે અહીંયા આગળ ભણવા માટે આવે છે ત્યારે એને કહે છે 25,000 રૂપિયા એ વિદ્યાર્થી ભરવાના છે હોસ્ટેલ માટે. એ વિદ્યાર્થી ભર્યા બાદ પણ દર મહિને 4,000 રૂપિયા એક્સ્ટ્રા લેવામાં આવશે એવું જ્યારે પ્રશાસન દ્વારા કહેવામાં આવે છે ત્યારે વિદ્યાર્થીઓની સામે અહીંયા આગળ ઉપસ્થિત થાય છે અને એબીવીપીના કાર્યકર્તાઓ સંપર્ક કરે છે. ત્યારે અહીંયા આગળ જ્યારે વિદ્યાર્થીઓને 3500 રૂપિયા જ્યારે એને ચોપડા માટે કહેવામાં આવે છે ત્યારે વિદ્યાર્થી 3500 રૂપિયા ભરી દે છે. પરંતુ એ વિદ્યાર્થી પરીક્ષા પતી ગઈ છતાં પણ હજુ વિદ્યાર્થી ચોપડા મળી નથી રહ્યા. સુરતમાં નકલી ઘીના કારોબારનો પર્દાફાશ થયો છે. સચિન વિસ્તારના ગોડાઉનમાંથી શંકાસ્પદ ઘી ઝડપાયું છે. પોલીસ અને આરોગ્ય વિભાગે સંયુક્ત કાર્યવાહી કરી છે. અંદાજિત 2000 કિલો શંકાસ્પદ ઘી કબજે કરાયું છે. 1700 કિલો જેટલું રો મટીરિયલ પણ જપ્ત કરાયું. પોલીસે સ્થળ પરથી 2 શખ્સોની અટકાયત કરી છે. ઘીના સેમ્પલ તપાસ માટે લેબોરેટરીમાં મોકલાયા છે. રિપોર્ટ આવ્યા બાદ પોલીસ કાયદેસરનો ગુનો નોંધશે. ડુપ્લિકેટ પનીર અને ઓરિજિનલ પનીર શું છે એ પકડવામાં અને લોકો સુધી જાગૃત કરવામાં જાગૃત થયા છે. એના હિસાબે આજે બ્રાન્ડેડ વસ્તુ લોકો ખાવા માંડ્યા છે. હું વિનંતી કરું છું કે રેસ્ટોરન્ટવાળા, કેટરિંગવાળા, તમે મહેરબાની કરીને સાચું છે એ લોકો સુધી
વાત પહોંચાડો, નહીતર કેટરિંગ અને રેસ્ટોરન્ટવાળાઓ પર પણ આ જ રીતે એક્શન લેવાના છીએ. સુરતના સચિનમાંથી નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. એસઓજી અને ફૂડ વિભાગની ટીમે સંયુક્ત કાર્યવાહી કરી ભરત પોલરા અને અમીન વાઢવાણિયાની ધરપકડ કરાઈ છે. 15 લાખની કિંમતનું 2029 કિલો શંકાસ્પદ ઘી જપ્ત કરાયું છે. મશીનરી અને રો મટીરીયલ સહિત 36 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. એસઓજીને ઇન્ફોર્મેશન મળી હતી કે સચિન જીઆઈડીસીની અંદર નકલી ઘી બનાવવાની એક ફેક્ટરી ચાલુ છે. તો એસઓજીએ ત્યાં રેડ કરી તો 2000થી વધારે કિલોગ્રામ ઘી પકડાયું, જેની કિંમત 15 લાખ થાય છે. અને ઘી બનાવવાનો સામાન અને બીજું મટીરિયલ થઈને ટોટલ 35 લાખનો મુદ્દામાલ જપ્ત કરેલો છે. આ લોકો આ ઘી જે છે એ જે છૂટક વેપારીઓ છે અને જે રીતે ઓર્ડર આપે એ પ્રમાણે ગુણવત્તાવાળું બનાવતા હતા, એટલે કે એ પ્રમાણેની ભેળસેળવાળું બનાવતા હતા. 1 કિલો શુદ્ધ ઘીમાંથી 15 કિલો નકલી ઘી બનાવતા હતા. ભાવનગરના મહુવાના ગુંદરણીમાં નકલી દારૂની ફેક્ટરી ઝડપાઈ. ડુપ્લિકેટ દારૂ બનાવતા 6 શખ્સોને પોલીસે ઝડપી લીધા છે. પોલીસે મોટી માત્રામાં દારૂનો જથ્થો તેમજ સામગ્રી ઝડપી પાડી છે. હરિપરા રોડ પર ફેક્ટરી હોવાની પોલીસને બાતમી મળી હતી. રેડ કરતા 6 પ્લાન્ટમાં પાછળના ભાગમાં દારૂ બનાવાતો હતો. પોલીસે તમામ મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે. ભુજ તાલુકાના લોડાઈમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બની છે. પાણીપુરી ખાધા બાદ 50થી વધુ લોકોની તબિયત લથડી હતી. અસરગ્રસ્તોને ભુજની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. હાલ ખાણીપીણીની દુકાનો અને લારીઓ બંધ કરાઈ છે. મેં ખાલી 2 જ પાનપુરી ખાધી, સાંજના ખાધી ને બપોરના બીજે દિવસે બપોરના એ અસર એનું દેખાણ. કઈ ગામમાં તમે પાણીપુરી ખાધી હતી અને કઈ જગ્યાએ? એ આપણે લોડાઈ ગામમાં ખાધી હતી અને જે ડેરી છે ને મહાદેવનું મંદિર એની બાજુમાં ખાધી. ભાવનગરની સદવિચાર હોસ્પિટલના બેઝમેન્ટમાં આગ લાગી છે. ફાયર વિભાગની સતર્કતાને પગલે મોટી હોનારત ટળી છે. ફાયર વિભાગની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવાયો. આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. બપોરે 4:18 કલાકે કોલ આવ્યો ફાયર બ્રિગેડ પર અને તુરંત પૂર્વ ઝોનલ અને પશ્ચિમ ઝોનલની એમ 3-4 ટીમ રવાના કરેલી હતી. એમાં સર્ચ ઓપરેશન કર્યું. એમાંથી 24 થી 28 પેશન્ટો ઉપર દાખલ થયેલા હતા. એને ઓપરેશન રેસ્ક્યુ કરીને બહાર કાઢેલા છે. ફાયર ફાઇટિંગ કરેલી છે. અત્યારે કામગીરી પૂર્ણ કરેલ છે અને કુલિંગ કાર્યવાહી ચાલુ છે. નીલમબાગ પોલીસ સ્ટેશનને જે લીલા સર્કલ આવેલ છે ત્યાં આવેલ સદવિચાર હોસ્પિટલના બેઝમેન્ટમાં કોઈ બી કારણસર જે આગ લાગેલી એ આગની માહિતી મળતા જે કોર્પોરેશનનો સ્ટાફ ફાયર બ્રિગેડ સાથે તથા કોર્પોરેશનના અધિકારીશ્રીઓ હોદ્દેદાર અહીંયા પોલીસની સાથે અહીંયા આવી ગયેલા છે. ભાવનગરની સદવિચાર હોસ્પિટલના બેઝમેન્ટમાં આગ લાગી છે. ફાયર વિભાગની સતર્કતાને પગલે મોટી હોનારત ટળી છે. ફાયર વિભાગની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે. આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. અત્યારે સબ રજિસ્ટ્રાર ઓફિસ સોલામાં લાગી હતી. મેસેજ હતો કે સબ રજિસ્ટ્રારની ઓફિસમાં આગ લાગેલી છે. એટલે ચાંદખેડા ફાયર સ્ટેશનથી અમારી 2 ગાડી હતી, અધિકારીની મારી આ 1 ગાડી હતી અને 1 ગાડી થલતેજ ફાયર સ્ટેશનથી મોકલવાની. ટોટલ 3 ગાડી ફાયર ફાઇટિંગની આગળ હાજર હતી. આગનું કારણ અમે એવું હતું, એમને પૂછતાછ કરી પ્રાથમિક, તો એ લોકો એવું કીધું કે સાહેબ અચાનક જ ત્યાં મૂતળીની બાજુમાં જે ઇલેક્ટ્રિક રૂમ હતો ત્યાં શોર્ટ સર્કિટ થઈ હતું. કચ્છના ભચાઉમાં કંપનીના બોઇલરમાં ભીષણ આગ પ્રસરી. ચોપડવા નજીક આવેલી કંપનીમાં આગની ઘટના બની. આસપાસ પ્લાય અને વેસ્ટ માલ હોવાને કારણે આગ ફેલાઈ હતી. ભચાઉ ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. આગ પર કાબુ મેળવવા માટે પાણીનો મારો શરૂ કર્યો છે. આગ વિકરાળ બનતા અન્ય ટીમોને પણ મદદ માટે બોલાવાઈ છે. કંડલા ટિમ્બર અને આરતી ઇન્ડસ્ટ્રીઝની ટીમ જોડાઈ છે. બોઇલર પર 1 કલાક સુધી ફોમનો મારો ચલાવવામાં આવ્યો. ભારે મહેનત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો. રાજ્યમાં આગામી 3 દિવસ વાતાવરણ સૂકું રહેશે. દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે. 3 દિવસ બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો જોવા મળશે. 19 અને 20 એપ્રિલના રોજ વરસાદની આગાહી કરાઈ છે. અમરેલી, ભાવનગર, અરવલ્લી, દાહોદ અને મહીસાગરમાં માવઠું પડશે.
बात करेंगे तो उसमें डे 1, डे 2, डे 3 और डे 6 और 7 में ड्राई वेदर प्रिवेल करेगा और डे 4 और डे 5 में आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन होने का पूर्वानुमान है। और जो डिस्ट्रिक्ट है जहाँ पे डे 4 में लाइट टू मॉडरेट रेन होने का पूर्वानुमान है वो अमरेली, भावनगर और अरावली, महिसागर और दाहोद डिस्ट्रिक्ट शामिल है। ગોંડલના મોવિયામાં ડોક્ટર બાબા સાહેબની પ્રતિમા સ્થાપિત કરાતા વિવાદ થયો। પ્રતિમાને હટાવાશે તો અનુસૂચિત સમાજ લડી લેવાના મૂડમાં છે। 14 એપ્રિલની રાત્રે મોવિયા બસ સ્ટેન્ડ ચોક નજીક પ્રતિમા લગાવી છે। અનુસૂચિત સમાજના લોકો વર્ષોથી પ્રતિમા માટે જગ્યાની માંગ કરતા હતા। માંગ ન સંતોષાતા અનુસૂચિત સમાજે જાતે જ પ્રતિમા લગાવી દીધી। પ્રતિમા સ્થાપિત થતા ગ્રામ પંચાયત સામે વિવાદ થયો છે। પ્રતિમાને હટાવવાનું ષડયંત્ર રચાતું હોવાનો સામાજિક કાર્યકરે આક્ષેપ કર્યો છે। પ્રતિમા હટાવાશે તો આત્મવિલોપન કરવાની પણ વિજય સાંડપાની ચેતવણી છે। ચૂંટણી સમયે પંચાયતની ગુપ્ત મિટિંગો સામે સવાલો ઉઠાવ્યા। પ્રતિમાને લઈને ગામમાં તણાવપૂર્ણ માહોલ બનતા પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે। નું સપનું આ ફેરે બાબા સાહેબની 135મી જન્મજયંતિ નિમિત્તે મેં બસ સ્ટેન્ડ જૂના બસ સ્ટેન્ડની રોડથી 50 ફૂટ આગે કોઈને નડતરૂપ ન હોવા છતાં મેં ત્યાં કણે જગ્યા સ્થાપિત મૂર્તિ સ્થાપિત કરી આપી છે। વારંવાર 5-10 વર્ષથી વાયદા કરે છે, અમને કોઈ જગ્યા ફાળવી નથી દેતા ગ્રામ પંચાયત મોવિયા। અને કિશોર અંદીપરાનો મોટો હાથ છે। 4 દિવસ ત્યાં અમારા ગામને માથાબૂટ કરાવશે, મૂર્તિ વિશે પબ્લિક ભેરું કરે છે। ચૂંટણીનો માહોલ એ લોકો રાજકીય રોટલા છે કે અમારે ચૂંટણીને કાંઈ લેવા દેવશે નહીં। અમારે તો બાબા સાહેબનું સપનું હતું એ અમે પૂરું કરી આપ્યું છે, તો એમને છતાંય અહીંથી હટાવવાની કોશિશ કરે, ખંડિત કરવાની વાતચીત ગામમાં કરે છે। આ રીતનું ગામમાં માહોલ પેદા કર્યો કિશોર અંદીપરા પોતે। અહીંયા અમને એવી માહિતી મળી છે કે ગામ દ્વારા ગામમાં મિટિંગો કરીને અમારા જે બાબા સાહેબની મૂર્તિ છે હટાવવાનો પ્રયત્ન કરે છે। આ આઝાદીના 79 વર્ષથી અમારા ગામમાં નાના ગામમાં બધા બાબા સાહેબની સ્ટેચ્યુ છે, અમારા ગામમાં નથી। ભારતની હાઈકોર્ટોમાં, સુપ્રીમ કોર્ટ સહિતમાં બાબા સાહેબની મૂર્તિ છે, પણ અહીં કણ મૂકવામાં ગામ લોકોને અમે ગામ લોકો હળીમળીને રહેવા માંગીએ છીએ। આટલા વર્ષથી અમે હળીમળીને રહીએ છીએ। 79 વર્ષે પહેલી વખત અમે બાબા સાહેબનું જો પૂતળું મૂક્યું એમાં એને વાંધો હોય તો એથી ખોટી વાત છે। અમે એ લોકોના કોઈ પણના સ્ટેચ્યુ મૂકે તો અમને કોઈને વાંધો નથી। અમે કોઈનું સ્ટેચ્યુ નથી ઉઠાવીને અમારા બાબા સાહેબની મૂર્તિ મૂકી નથી। અમે બાબા સાહેબના અનુયાયી છીએ અને બાબા સાહેબની મૂર્તિ અમે અહીંયા રાખવાના જ છીએ। આ બાબા સાહેબની મૂર્તિ અહીંથી હટશે તો ગુજરાત આખાના દલિતો અમે અહીંયા રોડ ઉપર ઉતારશું।